અમદાવાદમાં સાયબર ક્રાઇમ સામે પોલીસને એક મોટી સફળતા મળી છે। શહેરમાં એક એવું કોલ સેન્ટર ઝડપાયું છે જે ભારતના લોકોને નહીં પરંતુ વિદેશમાં ખાસ કરીને કેનેડા અને અમેરિકામાં રહેતા ભારતીયોને નિશાન બનાવતું હતું। આ કોલ સેન્ટર નવરંગપુરા વિસ્તારમાં શાકાર 9 બિલ્ડિંગમાં 12મા માળે ધમધમતું હતું। પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ત્યાં 24 વ્યક્તિઓ કામ કરતી મળી આવી હતી। આ કોલ સેન્ટર મ્યુનરાઇઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે ચાલતું હતું। આરોપીઓ વિદેશમાં રહેતા ભારતીયોને આયુર્વેદિક દવાઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મોકલવાની લાલચ આપતા હતા। ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ તરીકે $600 થી $800 જેટલી રકમ પડાવી લેતા અને બદલામાં હલકી ગુણવત્તાવાળી દવા અથવા તો કંઈ ન મોકલતા ન હતા। આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અભિષેક પાઠક છે, જે રામાયણ પાઠક તરીકે પણ ઓળખાય છે। પોલીસે તેના ઓફિસમાંથી કુલ 24 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાંથી 15 પુરુષોને કસ્ટડીમાં લેવાયા છે, જ્યારે 5 મહિલાઓને જામીન પર મુક્ત કરવામાં આવી છે। પોલીસે મુખ્ય આરોપી અભિષેક પાઠક અને અન્ય 3 આરોપીને કસ્ટડીમાં લીધા હતા। તેઓ કોલિંગ સાયબર નામક એપનો ઉપયોગ કરીને વિદેશમાં રહેતા ભારતીયોના નંબર મેળવતા હતા અને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે।